આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા ડેરી ચૂંટણી ઝોન 5 અને ઝોન 6 ના બિનહરીફ વિજેતા અને મેન્ડેટ મળેલ ઉમેદવારોએ ધારાસભ્યની શુભેચ્છા મુલાકાત કરી છે. બરોડા ડેરી ચૂંટણીના સાવલી ઝોન 5 ના બિનહરીફ જાહેર થયેલા ડિરેક્ટર રામસિંહજી વાઘેલા અને ડિસ્ટર ઝોનમાં 6માં ભરાયેલા ફોર્મ, જે પૈકી 3 ફોર્મ માન્ય રહ્યા હતા, બાકી ફોર્મ પરત ખેંચ્યા હતા. ભાજપનું મેન્ડેટ મેળવેલું હોય ત્યારે ઉમેદવાર સુરપાલસિંહનું ઉમેદવાર ફોર્મ યથાવત રહેશે. સાવલી ઝોન 5ના રામસિંહજી વાઘેલા અને ભાજપ પક્ષના ટેલિફોનિક જાણથી મેન્ડેટ મેળવેલા ઉમેદવાર સાવલી તાલુકાના ભાજપના પ્રમુખ પોલચા કરોડાના વતની અને પુરા દૂધ મંડળીના સુરપાલસિંહ પરમાર અને સાવલી ડેસર તાલુકાના દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ અને મતદારો ટેકેદારો ખૂબ જ બહોળી સંખ્યામાં તેઓ ઉપસ્થિત રહ્યા છે. સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના જૂના નિવાસ સ્થાને એટલે કે કેતન ફાર્મ પહોંચી શુભેચ્છા મુલાકાત કરી છે. ભાજપા પાર્ટી અને ધારાસભ્યોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલી ઝોન 5ના બિનહરીફ અને ડેસર ઝોન 6ના ઉમેદવારોને શુભેચ્છાઓ પણ પાઠવી છે. પશુપાલકો અને બરોડા ડેરીના હિત માટે કાર્ય કરવા જણાવ્યું છે. આ પ્રસંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને વડોદરા ડેરી નિયામક મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને એમડી ને ગુજરાત રાજ્યના સહકાર વિભાગ દ્વારા દૂધ સંઘના કાર્યક્ષેત્રની દૂધ મંડળીઓને સંઘ સાથે જોડાવામાં અને દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન કરવાના નિષ્ફળતાના આરોપી સાથે આપેલી 76B નોટિસ બાબતે પણ પૂછતા તેઓએ પ્રતિક્રિયા આપી છે. ફાર્મ હાઉસ પર મિટિંગ નથી. આ મિટિંગ નહીં, અમારા ગઈકાલે સાવલી ઝોનના ઉમેદવાર એમની સામે પ્રવીણસિંહનું ફોર્મ હતું. પ્રવીણસિંહ પણ પાર્ટીના કાર્યકર્તા હતા, પણ પ્રવીણસિંહ પણ પાર્ટીની સૂચનાને અનુસાર એમને કાલે ફોર્મ પાછું ખેંચી લીધું. અને અમારા રામસિંહ, જે અગાઉ પણ બરોડા ડેરીના ડિરેક્ટર હતા, ખૂબ પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એ આવતીકાલે પ્રવીણસિંહનું ફોર્મ પાછું ખેંચાવાથી હવે સત્તાવાર આવતીકાલે 7 તારીખે જ્યારે ઉમેદવાર પત્ર પાછું ખેંચવાનો સમય પૂરો થાય એ પછી સત્તાવાર બિનહરીફ જાહેર થશે. એટલે અત્યારે હાલ બિનહરીફ તો થઈ ગયા છે, સત્તાવાર જાહેરાત બાકી છે. એટલે રામસિંહ અને સુરપાલસિંહને ડેસર ઝોનની અંદર સુરપાલસિંહને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને સૂચના આપવામાં આવી કે તમે ઉમેદવાર છો, પાર્ટીના તમામ લોકોના આશીર્વાદ તમારી સાથે છે. એટલે સુરપાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો. તો ડેસર ઝોનમાંથી પણ પ્રમુખ, મંત્રી અને પાર્ટીના કાર્યકર્તાઓ એક આનંદ વ્યક્ત કરવા માટે મારા ફાર્મ પર આવ્યા હતા. આજે કોઈ મિટિંગનું આયોજન નહોતું, ખાલી શુભેચ્છા આપવા માટેનો એક આ કાર્યક્રમ હતો. પણ શુભેચ્છાની સાથે સાથે મેં એમને આજે જાહેરમાં એવું પણ કહ્યું છે કે હાર પહેરવાથી અને વિજેતા થવાથી આપણે ચૂંટણી જીતતા નથી. આપણે જીતવું હોય તો બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું કેન્દ્ર છે. લાખો પશુપાલકોના હિતમાં આપણે નિર્ણય લેવો જોઈએ અને સંસ્થાને મજબૂત કરવી જોઈએ, મંડળીઓ મજબૂત કરવી જોઈએ. અને એના માટે જ આજે જ્યારે લોકોએ એમને આશીર્વાદ આપે છે, મતદાતાઓમાં એમના માટે આટલો બધો પ્રેમ છે, વિશ્વાસ છે, સભાસદોનો એમના પર વિશ્વાસ હોય તો એના વિશ્વાસને પરિપૂર્ણ સારા નિર્ણયો કરીને લેવો જોઈએ. એટલા માટે મેં એમને આજે અભિનંદન પણ આપ્યા છે અને એક અપીલ પણ કરી છે અને એક વિનંતી પણ કરી છે અને સાથે સાથે સૂચના પણ આપી છે. પ્રમુખ, ઉપપ્રમુખ નહીં, કોઈ પણ વ્યક્તિ જ્યારે લાખો લોકોની આજીવિકાનું કેન્દ્ર હોય એવી સંસ્થાઓ પર કોઈ પણ ગેરરીતિ, કોઈ પણ ક્ષતિ બહાર આવે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સહેજ પણ ચલાવી લેવા માગતી નથી. 76Bની નોટિસ એક એવો મેસેજ છે સમગ્ર ગુજરાતની અંદર કે સહકારી વિભાગ એ હવે જેમ જેમ માનનીય અમિતભાઈ શાહ જ્યારથી સહકાર મંત્રી તરીકે અને સહકાર વિભાગને એક અલગ દરજ્જો આપીને આ વિભાગની જે શરૂઆત કરી છે ત્યારથી આજ દિવસ સુધી જે નિર્ણયો લેવાયા છે એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ, એમાં કોઈ પણ પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પણ લોકોની હિત ધરાવતી સંસ્થા પર નજર પણ બગાડે કે એમાં કોઈ પણ પ્રકારની વહીવટમાં ક્ષતિ દેખાય તો ચલાવી લેવા માગતી નથી. 13મીએ એમને ખુલાસો આપવાનો છે. 76Bની નોટિસની અંદર 13મીએ એમને ખુલાસા માગ્યા છે. 76Bની નોટિસમાં ઓડિટમાં જેટલી ક્ષતિઓ દેખાઈ છે એ બધી ક્ષતિઓને બતાવી છે. મંડળીઓમાં દૂધ ઓછું થયું, સંઘમાં મંડળીઓ ઓછી થઈ, આ બધી કોઈ ગંભીર ક્ષતિ કહેવાય. જે રીતે સરકાર પ્રોત્સાહન આપી રહી છે પશુપાલનને, તો પશુપાલનને જો સરકાર આટલું પ્રોત્સાહન આપતું હોય તો કયા કારણસર આપણી આટલી ક્ષતિ રહી જાય? આ ક્ષતિ રહેવી પણ એક બહુ મોટું આપણા માટે ખોટું કરેલું કૃત્ય જ છે. સાથે સાથે ઈ ટેન્ડરિંગ કરવાના જે પરિપત્ર હોય, જેને નોટિસ વારંવાર આપી છે કે 5 લાખની ઉપર ઈ ટેન્ડરિંગ કરવાનું,
ત્યારે ઈ ટેન્ડરિંગ ના કરવાનું કારણ પણ એનો પણ ખુલાસો માગ્યો છે. 300 મેટ્રિક ટનનો દાનનો પ્લાન્ટ 300 મેટ્રિક ટનનો દાનના પ્લાન્ટની અંદર જ્યારે આપણે પ્લાન્ટ નાખ્યો ત્યારે 300 મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખ્યો છે. અને દાન એટલે પશુઓનો આહાર છે, અને બરોડા ડેરી પશુઓનો આહાર પૂરતો પહોંચાડી શકે, સારા ભાવમાં આપી શકે, પોષણક્ષમ ભાવમાં સારી રીતે એનો વપરાશ કરી શકે, આ બધા જ હેતુસર જ્યારે આ પ્લાન્ટ નાખ્યો હોય અને એ પ્લાન્ટની અંદર તમે જુઓ છો તો એમના 25%, 24%, 34% જ નો પ્લાન્ટ હજુ એમને ચલાવ્યો છે. એટલે પ્લાન્ટમાં પૂરતું પ્રોડક્શન મળતું નથી. તો એમ ના મળવાનું કારણ શું? આ બધી જ ક્ષતિઓ જે દેખાઈ છે એના ખુલાસા 13મીએ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ અને એમડી આપશે. હું વિશ્વાસ રાખું છું કે ક્ષતિ ના રહે અને કદાચ પુરાવા એ લોકો વ્યવસ્થિત આપે, પણ હું માનું છું ત્યાં સુધી જો કોઈ પ્રકારની ગંભીર ભૂલો કરી હશે તો એમનું પરિણામ ભોગવવાની તૈયારી રાખે. અને પરિણામ તો આપણે સૌને ખબર છે. અને સાથે સાથે અગાઉ આ જે બોર્ડે કોઈપણ નિર્ણયો ખોટા કર્યા હશે તો એ નિર્ણયો ખોટા કર્યા હશે અને સંસ્થાને, મંડળીને કે પશુપાલકને નું અહિત કર્યું હશે તો એનો પણ પરિણામ ભોગવવાની તૈયારી રાખી. આ 76બીની નોટિસ મેસેજ છે. આવનારા દિવસોની અંદર ચૂંટણી ચાલુ છે. 7 ઝોનમાં ઉમેદવાર બિનહરીફ થવાના છે. પરમ દિવસે એટલે કદાચ 9 તારીખે આવતીકાલે ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે બિનહરીફની. પણ 6 ઝોનની અંદર જે ચૂંટણી લડાઈ છે એ 6 ઝોનના તમામ ઉમેદવારોને હું શુભેચ્છાઓ આપું છું. તમામને કહું છું કે જે પણ તમે અહીંયા આગળ ચૂંટણી લડો છો એ માત્ર ને માત્ર પશુપાલકો માટે, માત્ર ને માત્ર મંડળીના હિત માટે, માત્ર ને માત્ર સંઘને સમૃદ્ધ કરવા માટે લડો, એ જ મારી અપીલ. આ જ વસ્તુ કહી અને બીજી ગઈકાલથી આવી છે એ ઇસ્યુ એવો નથી. આ સરકાર ડિપાર્ટમેન્ટને આપેલી નોટિસ છે. સરકાર ડિપાર્ટમેન્ટમાં જે ક્ષતિઓ દેખાઈ છે ઓડિટમાં, એ ઓડિટના આધારે 76બીની નોટિસ ગઈ છે. 13મી તારીખે ખુલાસો આપશે. 13મીના ખુલાસામાં એમનું ખુલાસો વ્યવસ્થિત કદાચ કોઈ કારણોસર કંઈક હોઈ શકે તો એના પછીનો નિર્ણય લેવાશે. પણ જે ક્ષતિઓ રહી છે એ ક્ષતિઓમાં જો ખુલાસો આપવામાં જે ચૂક કરશે કે કદાચ એ ક્ષતિ જ રહી જશે તો 100% એનું પરિણામ ભોગવશે ને ભોગવશે.